આપણને દરેકને સાંજ પડતાં જ કંઈક નવું અને ચટપટું ખાવાનું મન કરતું જ રહેતું હોય છે, એમાંય વળી બાળકોને તો ખાસ. તો એકદમ ઓછા સમયમાં ઝટપટ બની જાય એવો હેલ્ધી અને ક્રિસ્પી નાસ્તો છે, જેને તમે એકવાર બનાવી ખાઈ લીધો તો ગેરંટી છે તમે પિઝા, સમોસા, કચોરી અને ખાસ તો ફ્રેન્કી પણ ભૂલી જશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં એક થાળામાં આપણે 1.25 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું. 1 કપ અને એની ઉપર 1/4 કપ અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે. હવે એમાં આપણે 5 ચમચી જેટલો અજમો ઉમેરીશું. સ્વાદ મુજબ આપણે એમાં થોડું મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું આપણે એમાં મોણ માટે તેલ ઉમેરવાનું છે. હવે બધું જ આપણે સરસ હાથથી મસળીને મિક્સ કરી લઈશું અને થોડું કરી આપણે એમાં પાણી ઉમેરીશું અને મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લઈશું. અહીં આપણે આ જે લોટ બાંધીએ છીએ એ આપણે રોટલીનો જે રીતનો લોટ બાંધીએ એ રીતનો રાખવાનો છે, મીડિયમ સોફ્ટ. એકદમ વધારે પડતો કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધીશું. તો લોટ બંધાઈ જાય પછી આપણે એને ઢાંકીને સાઈડ પર મૂકી રાખીશું. જ્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીએ ત્યાં સુધીમાં એને પણ રેસ્ટ મળી જાય. હવે અહીંયા મેં 250 ગ્રામ જેટલા બટાકા 2 ભાગમાં કાપીને બાફી લીધા હતા. ઠંડા થયા પછી છોલીને આ રીતના એને આપણે મેશ કરી લેવાના છે. રફલી જ મેશ કરીશું. હવે એમાં એક મીડિયમ સાઇઝનું ગાજર બારીક ચોપ કરેલું ઉમેરીશું. સાથે જ 1/4 કપ ફ્રેશ મકાઈના દાણા, એક મીડિયમ સાઇઝનું ચોપ કરેલું કેપ્સિકમ અને એક મોટી સાઇઝની ડુંગળી ચોપ કરેલી ઉમેરીશું. 2 ટેબલસ્પૂન એમાં આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. એક મોટી ચમચી જેટલા આપણે ચોપ કરેલા આદુ, લસણ અને મરચાં ઉમેરીશું. સૂકા મસાલામાં અહીંયા આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી તીખું લાલ મરચું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું. અહીં આપણે ચાટ મસાલો પણ ઉમેર્યો છે અને થોડું આપણે એમાં ચીઝ પણ ઉમેરીએ છીએ, એટલે મીઠું આપણે ધ્યાનથી ઉમેરીશું. તો 1 ક્યુબ અહીંયા મેં એમાં ચીઝ છીણ્યું છે. ચીઝની ક્વોન્ટિટી તમે તમારા અકોર્ડિંગ વધારી પણ શકો છો. હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. આ જ સ્ટફિંગમાંથી તમે સેન્ડવિચ, પરાઠા, કટલેસ, બર્ગરની ટિક્કી કે પછી ફ્રેન્કી પણ બનાવી શકો છો. મલ્ટિપલ વેમાં આ સ્ટફિંગ તમે યુઝ કરી શકો છો. તો આપણું આ સ્ટફિંગ અહીંયા તૈયાર થઈ ગયું છે. તો આપણે આ સ્ટફિંગ રેડી કર્યું ત્યાં સુધીમાં 5 થી 7 મિનિટનો સમય લાગ્યો છે. તો એટલો આપણો જે લોટ છે એને પણ રેસ્ટ મળી ગયો છે. તો હવે આપણે આ લોટને ફરીથી એકવાર મસળી લઈએ. હવે આમાંથી આપણે લુઓ તૈયાર કરીશું. રોટલી જે છે અહીંયા આપણે બની શકે એટલી નાની જ રાખીશું, એટલે લુઓ પણ આપણે મીડિયમ રાખ્યો છે. હવે આ લુઆને આપણે કોરા ઘઉંના લોટમાં આ રીતના કોટ કરીને મીડિયમ પતલી રોટલી વણી લઈશું. આ રોટલી આપણે ભાખરી જેટલી જાડી પણ નહીં અને એકદમ વધારે પડતી પતલી પણ નથી રાખવાની, મીડિયમ પતલી વણીશું. તો અહીં તમે જોઈ શકો છો રોટલી આપણી ઓલરેડી ગોળ જ વણાઈ છે, તેમ છતાં પણ આપણે બધી જ રોટલી સરખા શેપની બને એ માટે એક બાઉલની મદદથી એને આપણે કટ કરી લઈશું. આ રીતનો બાઉલ ના હોય તો કોઈ ધારવાળું ડબ્બાનું ઢાંકણ હોય તો એની મદદથી પણ તમે એને કટ કરી શકો છો, જેથી બધી જ રોટલી આપણી સરખા શેપની લાગે. તો સેમ આ જ રીતે બાકીની બધી જ રોટલી વણીને આપણે તૈયાર કરી લેવાની છે. બધી જ રોટલી વણાઈ જાય એટલે આપણે એક મોટા ઢોસા તવા પર એને મૂકી દઈશું. એકસાથે અહીંયા મેં 3 રોટલી મૂકી છે અને આ બધી જ રોટલીને આપણે કાચી પાકી શેકવાની છે. પહેલાં આપણે બધી જ રોટલીને કાચી પાકી શેકીને બહાર લઈ લઈશું. પછી તમે એને તેલમાં કે પછી બટરમાં જે રીતના ગમે એ રીતના એને શેકી શકો છો. જે રીતે આપણે ફ્રેન્કીના જે ટોર્ટિલા તૈયાર કરીએ એ જ રીતની આ પ્રોસેસ છે. અને આ રીતની તમે રોટલી બનાવીને એને પહેલેથી બનાવી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો બધી જ રોટલી કાચી પાકી શેકાય એટલે આપણે એને બહાર લઈ લેવાની છે. જે પહેલી રોટલી હતી એ જલ્દી શેકાઈ ગઈ તો એને મેં બહાર લઈ લીધી છે. આ બંનેને વાર લાગી એટલે આપણે એને અત્યારે બહાર લઈએ છીએ. હવે આપણે ઢોસા તવા પર થોડું તેલ લગાવીને જે કાચી પાકી અત્યારે રોટલી શેકી હતી એ 3 રોટલી મૂકી દઈશું અને થોડું તેલ લગાવી બંને બાજુથી આપણે સરસ એને તેલમાં શેકી લઈશું. એકદમ ક્રિસ્પી નથી કરવાની આ રોટલીને, પણ થોડું તેલ કે બટર જે તમને ગમે એ રીતના શેકીને એને તૈયાર કરી લેવાની છે. અને આ રેસીપી માટે તમે વધેલી રોટલી કે પછી ભાખરીનો પણ ઉપયોગ કરી શકો છો. પણ ભાખરી જો બહુ વધારે પડતી થિકનેસવાળી હશે, જાડી હશે તો નહીં ચાલે. તો પછી તમારે આ જ રીતના એને તૈયાર કરવી પડશે. નહીં તો પછી તમે વધેલી રોટલીનો પણ ઉપયોગ કરી શકો છો. તો સરસ શેકાઈ ગયા પછી એને મેં બહાર લઈ લીધી છે. ત્યાર પછી એક રોટલી ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈશું. હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ આની ઉપર આ રીતના કોર્નરથી લઈને સેન્ટર સુધી સ્પ્રેડ કરવાનું છે. આખી રોટલી પર સ્ટફિંગ નથી મૂકવાનું,
બસ સેન્ટર સુધી જ આપણે આ સ્ટફિંગ મૂકીશું. ત્યાર પછી આપણે એને 2 ફોલ્ડ કરી લઈશું આ રીતે. અને સેમ આ જ રીતે આપણે બાકીના બધા જ ટાકોઝ રેડી કરી લેવાના છે. તો બધા જ ટાકોઝ રેડી થઈ જાય એટલે આપણે સેમ તવા ઉપર થોડું તેલ લગાવી એના ઉપર તૈયાર કરેલા ટાકોઝ મૂકી દઈશું. અહીંયા એકસાથે 5થી 6 ટાકોઝ આરામથી આવી જશે. અને સરસ આપણે હવે આગળ પાછળ બંને સાઈડથી થોડું આ રીતના તેલ છાંટીને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેવાનું છે. આટલી ક્વોન્ટિટીમાં 13થી 14 ટાકોઝ તૈયાર થશે. તો આ એક બેચ શેકાય એટલે આપણે સેમ આ જ રીતના બીજો બેચ પણ રેડી કરી લેવાનો છે. એક બાજુથી શેકાઈ જાય, ક્રિસ્પી થઈ જાય એટલે આ રીતના બીજી બાજુ ફેરવી દેવાના છે. બંને સાઈડથી શેકાઈ જાય એટલે આપણે આ રીતના એને ઊભા પકડી રાખીશું, જેથી નીચેની સાઈડથી પણ એ બિલકુલ સોફ્ટ ના રહે. બધી જ બાજુથી એને ક્રિસ્પી તૈયાર કરવાના છે. અને શેકાઈ જાય એટલે આપણે એને બહાર એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એની ઉપર આપણે થોડું ચીઝ છીણીશું, જેથી લુકમાં પણ અટ્રેક્ટિવ લાગે અને બાળકોને તો ચીઝ બહુ જ ભાવતું હોય છે. થોડા ગાર્નિશિંગ માટે લીલા ધાણા પણ સ્પ્રિંકલ કર્યા છે. સાથે જ આપણે સર્વિંગમાં કેચઅપ અને ગ્રીન ચટણી મૂકી દઈશું. તો આ ટાકોઝની જો રોટલી તમે પહેલેથી જ રેડી કરીને રાખી હશે તો સ્ટફિંગ બનાવી ફક્ત 5 જ મિનિટમાં તમે બાળકોના લંચ બોક્સ માટે પણ આને બનાવીને આપી શકો છો. પિઝા પણ ભૂલી જાવ એવી ક્રિસ્પી અને હેલ્ધી આ રેસીપી છે. તો આજની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.